જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। કુળદેવીની કૃપા માટે નવરાત્રિ શ્રેષ્ઠ છે। નવરાત્રિમાં કુળદેવીની કૃપા મેળવી હોય તો માતાજીની આરાધના કરવી, કુળદેવીની આરાધના કરવી। નવરાત્રિ શરૂ થઈ ગઈ છે। નવરાત્રિના 9 દિવસ શક્તિની આરાધના કરવા માટે અતિ શ્રેષ્ઠ ગણવામાં આવે છે। સોમવારથી નવરાત્રિ શરૂ થાય છે। શરદ ઋતુની આ નવરાત્રિ સૌથી વધુ જાગૃત નવરાત્રિ કહેવાય છે અને આ વર્ષે તો ગુરુ પણ પોતાના નક્ષત્રમાં બરમાન હોવાથી નવરાત્રિના દિવસો આરાધના માટે અતિ શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે। નવરાત્રિના 9 દિવસમાં જગદંબાની ચેતના બ્રહ્માંડમાં ખૂબ જ સક્રિય હોય છે અને એનો અનુભવ ઘણા બધા માઈ ભક્તોને ભૂતકાળમાં પણ થયેલો છે અને હજુ પણ થતો જ હોય છે। આ 9 દિવસમાં જગદંબા પૃથ્વી ઉપર એકદમ પ્રત્યક્ષ હોય છે। આ 9 દિવસ દરમિયાન કરેલી આરાધના આખું વર્ષ ફળ આપે છે। નવરાત્રિ બંગાળમાં દુર્ગા મહોત્સવ તરીકે ઉજવાય છે તો ગુજરાતમાં નવરાત્રિ તરીકે જગદંબાની ચેતના ત્યાં દુર્ગા નામે પૂજાય છે। તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં અંબાજીનું મહત્ત્વ છે। ઉત્તર ભારતીય લોકો અને માતા રાની પણ કહે છે મા અંબા કે મા કાલીની ઉપાસના કરવાનું શ્રેષ્ઠ માધ્યમ ચંડીપાઠ અથવા તો દુર્ગા સપ્તશતી સ્તોત્ર છે। દર વર્ષે નવરાત્રિના આ દિવસોમાં સૂર્ય તુલા રાશિ તરફ ગતિ કરતો હોવાથી એ પાતાળલોકમાં પ્રવેશે છે અને તેથી વિશ્વમાં પ્રાણ તત્વ ઓછું થાય છે અને આસુરી શક્તિઓ પૃથ્વી ઉપર બહાર આવે છે। આસુરી શક્તિઓથી સુરક્ષા માટે નવરાત્રિની સાધના ખૂબ જ જરૂરી છે। નવરાત્રિની વાત આવે એટલે આપણા કુળદેવીની યાદ કરવા જ પડે। આપણા જીવનમાં આપણને જન્મ આપનાર માતાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ આપણા કુળદેવીનું પણ હોય છે। કુળદેવી એટલે કોઈ એક ચોક્કસ પેઢીની કે પરિવારની દેવી। કુળદેવી પેઢીઓથી પૂજાતી હોય છે અને એ જે તે જ કુળની રક્ષા કરવા માટે હાજર છે। સમગ્ર બ્રહ્માંડમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી એ 3 મૂળ શક્તિઓ છે। જગતમાં સર્વ જીવોની રક્ષા અને કામનાઓની પૂર્તિ મહાકાલી કરે છે। જગતની બધી જ સંપત્તિ અને વૈભવ મહાલક્ષ્મી સંભાળે છે। દરેક જીવોમાં રહેલું જ્ઞાન, પ્રજ્ઞા અને બુદ્ધિ મા સરસ્વતી સંભાળે છે। આ 3 શક્તિ ભેગી થઈને જગદંબા તરીકે ઓળખાય છે। સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલી જગદંબાની આ ચૈતન્ય શક્તિ દ્વારા સંચાલિત થતી અનેક નાની નાની શક્તિઓ અને યોગિનીઓ પૃથ્વી ઉપર સક્રિય છે જે અનેક નામે ઓળખાય છે। આ નાની શક્તિઓ પોતાની મર્યાદામાં ફળ આપી શકે છે। મહાશક્તિનું જ આ એક નેટવર્ક હોય છે। કોઈ પણ નાની શક્તિ દ્વારા પણ મહાશક્તિ સુધી પહોંચી શકાય છે। જેમ ગ્રામ પંચાયત એ પણ કેન્દ્ર સરકારનો જ એક નાનકડો હિસ્સો છે એ જ રીતે આપણા કુળદેવી પર જગદંબાની પરમ ચેતનાનો એક નાનકડો હિસ્સો હોય છે। સમગ્ર બ્રહ્માંડમાં દિવ્ય ચેતનાનો એટલે કે ચિત્ત શક્તિનો વિસ્તાર વ્યાપેલો છે। આપણા કુળદેવી પણ પૃથ્વી ઉપર રહેલી અનેક શક્તિઓ પૈકીની એક હોય છે। એ મા શક્તિનો જ એક અંશ હોય છે। તમે કોઈ ચોક્કસ કુટુંબમાં જન્મ લો એટલે એ કુટુંબની રક્ષા કરતી જે પણ દેવી હોય એ તમારી પણ કુળદેવી બની જાય છે। કુળદેવી એક જન્મ પૂરતી જ હોય છે। આપણા હિન્દુ ધર્મ પ્રમાણે દરેક વ્યક્તિએ કુળદેવીની પૂજા તો અવશ્ય કરવી જ જોઈએ। દરેક સારા પ્રસંગે કુળદેવીને ઘરમાં આમંત્રણ આપવું જ જોઈએ। કુળદેવીનું કોઈ મંદિર હોય તો દર વર્ષે એકવાર તો પરિવાર સાથે દર્શન કરવા જ જોઈએ। નવરાત્રિમાં 9 દિવસ એમની પૂજા કરીને નોમના દિવસે નૈવેદ્ય પણ ધરાવવું જ જોઈએ। જે લોકોને પોતાની કુળદેવી કોણ છે એની કોઈ જ માહિતી ન હોય એમના માટે અહીં અમે થોડીક માહિતી આપી છે તે તમે સાંભળો। જેમને પોતાની કુળદેવી ખબર ન હોય એમણે નવરાત્રિના પ્રથમ દિવસે સવારે સારા ચોઘડિયામાં તાંબાના એક નાનકડા લોટામાં જળ ભરી એમાં ચાંદીનો અથવા તો પછી 1 રૂપિયાનો સિક્કો અને ચપટી ચોખા નાખી
નાખી એના ઉપર લાલ કપડાનો નાનો ટુકડો ઢાંકી દેવો અથવા તો નાની પ્લેટ પણ મૂકી શકાય. ટૂંકમાં કળશને બંધ રાખવો જોઈએ. એ પછી લોટાને કંકુના 5 ચાંદલા કરી દેવા. લોટા ઉપર 1-2 ફૂલ મૂકી પૂજા સ્થળે લોટાની એટલે કે કુંભની સ્થાપના કરવી. એ કુંભ કુળદેવીનું જ પ્રતીક છે એમ માની કુંભને પ્રણામ કરી કુળદેવીને ભાવપૂર્વક આમંત્રણ આપવું. એને કુંભ સ્થાપન પણ કહેવામાં આવે છે. 2 હાથ જોડીને સાચા હૃદયથી પ્રાર્થના કરી 9 દિવસ સુધી સવાર સાંજ કુંભ સામે ઘીનો દીવો પ્રગટાવો. જેમને કુળદેવીના નામની ખબર નથી એમણે કુંભની સામે જોઈને બોલવું કે હે કુળદેવી, અમે તમને આ કુંભમાં ખાસ આમંત્રણ આપીએ છીએ. અમને તમારા નામની ખબર નથી, માટે અમને ક્ષમા કરજો. તમે આ કુંભમાં પધારો અને 9 દિવસ સુધી અમારી પૂજાનો સ્વીકાર કરો અને એમને આશીર્વાદ આપો. અમને ખૂબ જ આશીર્વાદ આપો. આ રીતે પ્રાર્થના કરવી. પ્રાર્થના અને ભાવનામાં ખૂબ જ તાકાત હોય છે. નોમના દિવસે પોતાના કુળની પરંપરા મુજબ નૈવેદ્ય ધરાવી કુળદેવીને વિદાય આપી દેવી. અમે આ 9 દિવસ સુધી તમારી યથાશક્તિ પૂજા કરી છે, એનો સ્વીકાર કરજો. અમારા થકી કોઈ પણ ભૂલ થઈ હોય તો અમને તમારા સંતાનો માની માફ કરી દેજો. હવે અમે તમને વિદાય આપીએ છીએ. તમે તમારા પોતાના સ્થાને જઈ શકો છો. આ રીતે બોલીને વિદાય આપવી. એ પછી કુંભના પાણીને પીપળાના થરમાં અથવા તો પછી કોઈ પણ વૃક્ષના થરમાં રેડી દેવું. તુલસીમાં ન રેડશો. 9 દિવસ સુધી તમને જે રીતે પણ ફાવતી હોય એ રીતે આ કુળદેવીની સ્તુતિ, પ્રાર્થના, આરતી વગેરે તમે કરી શકો છો. જેમને ચંડી પાઠ ફાવતો હોય એમણે 9 દિવસ ચંડી પાઠ અવશ્ય કરવો. ગાયત્રી મંત્રના ઉપાસકો આ 9 દિવસ દરમિયાન 24,000 ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન પણ કરી શકે છે. ચંડી પાઠમાં આપેલું સિદ્ધ કુંજિકા સ્તોત્ર ખૂબ જ પ્રભાવશાળી છે અને જેમને પણ આ ફાવતું હોય તેમણે રોજ 21 વખત આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ સિવાય 99 મંત્રના જાપ પણ કરી શકાય છે. જય માતાજી.